જય શ્રી કૃષ્ણ બધાયને। જો આજે આપણે કરવો છે વાડીમાં ઝાટકો ફિટ, તો બધા વિડીયોમાં બન્યા રહેજો। તો ઝાટકો કેવી રીતે ફિટ કરવો તેની આપણે માહિતી આપવામાં આવશે। અહીંયા અર્થિંગ દઈ દીધેલો છે। આમાં પેલા ખાડો કર્યો હતો અને એની અંદર એક કોથળી મીઠું નાખ્યું હતું અને કોલસા નાખ્યા હતા, અને આ છે લોખંડની હોરીઓ અને અર્થિંગ આપણું ઓલરેડી તૈયાર છે। આપણે અહીંયા પણ છેડો દઈ દીધો છે, અને આ છેડો આપણે જે પેટીમાં દેવાનો છે। તો પેટીની પાછળ બે આપણે ટર્મિનલ આવેલા હોય છે, અને તેમાં લખેલું ઉપર હોય છે। તો અર્થિંગનો છેડો આ કાળા ટર્મિનલમાં દેવાનો હોય છે, તો આપણે તે દઈ દઈએ। તો પેલા જો આને ખોલી નાખવાનું, અને અહીંયા લખેલું જો અર્થ, જે આપણે આમાં છેડો દેવાનો હોય અર્થિંગનો, તો આમાં આપણે વીંટી દેવાનું। તો આમાં આપણે આવી રીતના વીંટી અને આને ફિટ કરી દેવાનું એકદમ। આપણે અર્થિંગ દેવાઈ ગયો છે, અને હવે આપણે દેશી જે આપણે આમાં તાર દેવાનો છે, આ બાંધેલો હોય તેમાં, તો તેનું જે આ દોરડું તૈયાર છે। અને આ દેશી આપણે આ લાલ હોય ટર્મિનલ એમાં, તો તેમાં પણ આમાં જેવી રીતે આપણે નાખી તેવી રીતે આમાં એવી રીતના જે આપણે વાયરની આંટી મારવાની છે। જો છેડા આમાં આપણે દઈ દીધા છે, અને આ પેટીને આપણે ફેરવી નાખશું। આ પેટીને ફેરવી અને એક છેડો આપણે દઈ દેશું આ તારમાં। આપણે જો તારમાં દઈ દીધો છે, ને હવે આપણે જો બેટરી અને સોલાર ફિટ કરશું આપણે। તો આ છે આપણી બેટરી। તો બેટરીને આપણે અહીં રાખી દેશું, અને અહીં આપણે લખેલું હોય જ્યાં બેટરી પેટીની સાઈડમાં, ત્યાં આપણે પિન દઈ દેશું। અને આ છે આપણું સોલાર। તો સોલારને પણ આપણે અહીં રાખી દેશું। આપણે જો બેટરીનો છેડો આ બાજુ દઈ દીધો છે, અને અહીંયા આપણે બેટરી ઓલરેડી લખેલું જ હોય, અને આ છે સોલારનો છેડો। તો આપણે આ સાઈડમાં દેવાનું હોય, અને ત્યાં પણ સોલાર લખેલું જ છે। તો જો આપણે સોલારનો છેડો આ પેટીમાં દઈ દીધો છે, અને અહીંયા લાઈટ પર ચાલુ માંડી છે થવા। અને હવે આપણે ઝાટકો કેવી રીતે ચાલુ કરવો, તો હવે આપણે ઝાટકો ચાલુ કરી જોશી કે આપણો ઝાટકો થાય છે કે નહીં। આપણે ઝાટકો ચાલુ થઈ ગયો છે, અને સ્વિચ જ ચાલુ કરવાની છે। તો આપણો થઈ ગયો છે ઝાટકો તૈયાર। અને અહીંયા છે 12 કલાકનું લખેલું, અહીંયા છે 24 કલાકનું। 12 કલાકનું રાખેલું હોય તો ઓટોમેટિક હોય, અને 24 કલાકનું રાખવું હોય તો ઉપર સ્વિચ કરી દેવાની। જો આપણો ઝાટકો થઈ ગયો છે તૈયાર। અને આ લાલ લાઈટ થાય છે, અને એમાં સાયરન પણ માંડ્યું છે વાગવા, તો તમે જોઈ શકો છો લાલ લાઈટ। અને 12 કલાકનું કરવું હોય તો આપણે નીચે કરી નાખવાનું। અત્યારે હજી દી આથમો નથી, એટલે 12 કલાકમાં દી આથમે ત્યારે ઓટોમેટિક સિસ્ટમ હોય એટલે ત્યારે ચાલુ થાય, અને સવારે દી ઉગે એટલે બંધ થઈ જાય। તો તમે જોઈ શકો છો 24 કલાકમાં જો ચાલુ થઈ ગયો છે। તો જો આપણે આ પેટીને આપણે આ કોથળી ઢાંકી દઈએ, એટલે થાર ઝાકરથી કોઈ કરંટ કે શોર્ટ સર્કિટ ન થાય। તો ચાલો આપણે તેને જો આને ઢાંકી દઈએ।
જો પેટીને કોથળી ઢાંકી દીધી છે આપણી સાથે. બસ આટલો જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.